નમસ્તે જય અંબે મિત્રો લાસ્ટ લેક્ચર સુધી આપણે વોઇડ એગ્રીમેન્ટ જે કહેવાય અલગ અલગ પ્રકારના એ આપણે ભણ્યા હતા. વોઇડ એગ્રીમેન્ટની અંદર આપણે 5 ટાઈપના એગ્રીમેન્ટ ભણ્યા હતા, રાઈટ. એ 5 ટાઈપના એગ્રીમેન્ટ ભણ્યા એ ટોપિક આપણે પૂરો કર્યો. કયા કયા હતા? 6 ટાઈપના, સોરી. એક હતો એગ્રીમેન્ટ ઇન રેસ્ટેડ ઓફ મેરેજ, બીજો હતો એગ્રીમેન્ટ ઇન રેસ્ટેડ ઓફ ટ્રેડ, ત્રીજો હતો એગ્રીમેન્ટ ઇન રેસ્ટેડ ઓફ લીગલ પ્રોસિડિંગ, ચોથું હતું એગ્રીમેન્ટ ધ મિનિંગ ઓફ વિચ નોટ સર્ટેન, પાંચમું હતું એગ્રીમેન્ટ બાય વે ઓફ વેગર, અને છઠ્ઠું હતું એગ્રીમેન્ટ ટુ ડુ એન એક્ટ ઇમ્પોસિબલ ઇન ઇટસેલ્ફ, રાઈટ. આવા જે એગ્રીમેન્ટો આપણે આ 6 ટાઈપના દેખ્યા હતા, એ એગ્રીમેન્ટો એવા હતા કે જે વોઇડ હતા. વોઇડ હતા મતલબ એબ ઇનિશિયો, એટલે કે શરૂઆતથી જ એ રદ બાતલ હતા. એવા કરારોની કોઈ માન્યતા નથી, કે એવા કરારોને કોઈ કરાર દ્વારા માન્યતા મળતી નથી. એવા કરારો આપણે 6 દેખ્યા હતા, કે જેને આપણે ઇનિશિયલથી વોઇડ કહીએ છીએ, એટલે કે એને રદ બાતલ કહીએ છીએ. એવા કોન્ટ્રાક્ટ આપણે દેખ્યા હતા, રાઈટ. હવે આજે આપણે અત્યારે નવો ટોપિક શરૂ કરીએ છીએ, એ છે કોમ્પિટન્ટ પાર્ટી. જો આપણા પ્રેઝન્ટ જે ટોપિકનું નામ છે કોમ્પિટન્ટ પાર્ટી, કોમ્પિટન્ટ પાર્ટી, પાર્ટીઝ. બાળકો, કોમ્પિટન્ટ પાર્ટીઝ એનો મતલબ થાય છે કરાર કરવાને ક્ષમ પાર્ટી, સક્ષમ પાર્ટી. કરાર કરવાને સક્ષમ પાર્ટી, એને કોમ્પિટન્ટ પાર્ટીઝ કહેવાય છે, રાઈટ. તો દેખો, કોમ્પિટન્ટ પાર્ટી એટલે કે જે કરાર કરવાને સક્ષમ છે એને કોમ્પિટન્ટ કહેવાય. પણ આપણો ટોપિક કોમ્પિટન્ટ હોય તો આપણે બહુ સિમ્પલ છે. આપણે એ ટોપિક ભણવાનો છે કે ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ ટુ એ કોન્ટ્રાક્ટ. કોમ્પિટન્ટ એટલે કે જે વેલિડ છે, એના માટે કોઈ તકલીફ છે જ નહીં. પણ આપણે કોમ્પિટન્ટ પાર્ટીઝ, આપણો જે ટોપિક છે એની અંદર આપણે ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ ટુ એ કોન્ટ્રાક્ટ સમજવાનું છે. કયું સમજવાનું છે? આની અંદર આપણે ટોપિક સમજવાનો છે જે છે ઇનકોમ્પિટન્ટ parties to a contract. જો કોમ્પિટન્ટ પાર્ટીઝ આપણો ટોપિક છે, આપણો મેઇન જે છે ટોપિક, એની અંદર આપણે સબ ટોપિક કયો ભણવાનો છે? ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ ટુ એ કોન્ટ્રાક્ટ. બાળકો, ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ ટુ એ કોન્ટ્રાક્ટ ઇન ધ સેન્સ કે જે પાર્ટી કરાર કરવા માટે સક્ષમ નથી, જે પાર્ટી કરાર કરવા માટે સક્ષમ નથી એવી પાર્ટીને કહેવાય ઇનકોમ્પિટન્ટ. જે પાર્ટી કરાર કરવાને સક્ષમ ના હોય એવી પાર્ટીને ઇનકોમ્પિટન્ટ પાર્ટી કહેવાય. કઈ કહેવાય છે? ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ કહેવાય છે. ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ ટુ એ કોન્ટ્રાક્ટ એવી કઈ પાર્ટી છે કે જે કરાર કરવા માટે સક્ષમ નથી, એવી ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ ટુ એ કોન્ટ્રાક્ટ વિશે આપણે ભણવાનું છે આજે. તો દેખો બાળકો, કોમ્પિટન્ટ પાર્ટી આપણો ટોપિક છે. પહેલાં આપણે કોમ્પિટન્ટ પાર્ટીની ડેફિનેશન દેખીએ, પછી ઇનકોમ્પિટન્ટ પાર્ટી દેખીએ, બરાબર. તો ડેફિનેશન ઓફ કોમ્પિટન્ટ પાર્ટી. કોમ્પિટન્ટ પાર્ટી કોને કહેવાશે એની ડેફિનેશન દેખીએ આપણે. ડેફિનેશન definition of competent parties. Competent parties. Definition of competent parties. જો ડેફિનેશન ઓફ કોમ્પિટન્ટ પાર્ટીઝ કોને કહેવાશે? તો દેખો શું કહે છે,
If an agreement between parties is to result into lawful contract, the parties are competent. એટલે કે જે પાર્ટી સાથે તમે કરાર કરો છો એ કાયદેસરનો હોય તો એ કોમ્પિટન્ટ પાર્ટીસ કહેવાશે. સેક્શન 11 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ડિફાઇન ધ કોમ્પિટન્ટ પાર્ટીસ એઝ અંડર. તો કોમ્પિટન્ટ પાર્ટી કોને કહેવાય તો એ આપણને જાણવા મળશે એકોર્ડિંગ ટુ સેક્શન 11. એકોર્ડિંગ ટુ સેક્શન 11 મુજબ કોમ્પિટન્ટ પાર્ટી કોને કહેવાશે તો દેખો શું કહે છે. એવરી પર્સન ઇઝ અ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ હુ ઇઝ એજ ઓફ મેજોરિટી એકોર્ડિંગ ટુ લો. એટલે દેખો શું કહે છે, જો એની ડેફિનેશન અહીં આપણને આપી દીધેલી છે. શું કહે છે, જો એવરી પર્સન ઇઝ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ હુ ઇઝ of the age of majority according to the law to which he is a subject and who is a sound minded and is not disqualified from the contracting by any law which he is subject. તો આ ત્રણ કન્ડિશન કીધેલી છે. જો આ ત્રણ કન્ડિશન એ ફોલો કરે તો એ કોમ્પિટન્ટ પાર્ટી કહેવાશે. બરાબર છે. तो देखो एवरी पर्सन कॉम्पिटेंट टू कॉन्ट्रैक्ट हु इज द एज ऑफ मेजोरिटी अकॉर्डिंग टू लॉ. तो फर्स्ट कई कंडीशन आई एज ऑफ मेजोरिटी अकॉर्डिंग टू लॉ टू विच ही इज अ सब्जेक्ट. राइट, पहले तो एज ऑफ मेजोरिटी टू विच ही सब्जेक्ट. पछी बीजू शू कहे छे एंड हवे बीजो पॉइंट शू कहे छे हु इज अ साउंड माइंड. हु इज साउंड माइंड. બીજો પોઈન્ટ શું કહે છે એ વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો હોવો જોઈએ. સાઉન્ડ માઇન્ડનો એટલે કે ડાહ્યો વ્યક્તિ હોવો જોઈએ, એ મગજવાળો વ્યક્તિ હોવો જોઈએ. સાઉન્ડ માઇન્ડ એટલે કે યોગ્ય મગજવાળો હોવો જોઈએ. એન્ડ ત્રીજો ટોપિક શું કહે છે નોટ ડિસક્વોલિફાઈડ ફ્રોમ ધ કોન્ટ્રાક્ટિંગ બાય એની લો. નોટ ડિસક્વોલિફાઈડ ફ્રોમ કોન્ટ્રાક્ટિંગ બાય એની લો ટુ વિચ હી ઇઝ સબ્જેક્ટ. તો આ ત્રણ કન્ડિશન ફૂલફિલ કરે તો એવો પર્સન એ કોમ્પિટન્ટ પાર્ટી કહેવાય છે. કોમ્પિટન્ટ એટલે કે એ કરાર કરવાને લાયક સક્ષમ પાર્ટી કહેવાય છે. કરાર કરવાને ક્ષમ્ય કરાર કરવાને લાયક વ્યક્તિ કહેવાય છે. તો દેખો ફરીથી એવરી પર્સન ઇઝ અ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ હુ ઇઝ એજ ઓફ મેજોરિટી એટલે કે જે મેજોરિટીની એજવાળો હોય એકોર્ડિંગ ટુ લો વિચ ઇઝ સબ્જેક્ટ એન્ડ હુ ઇઝ અ સાઉન્ડ માઇન્ડ એટલે કે જે વ્યક્તિ મેજોરિટીની એજવાળો છે તથા સાઉન્ડ માઇન્ડનો છે. સાઉન્ડ માઇન્ડનો એટલે કે એને બુદ્ધિવાળો વ્યક્તિ છે, જાગૃત મગજવાળો છે. એન્ડ ઇઝ નોટ ડિસક્વોલિફાઈડ ફ્રોમ કોન્ટ્રાક્ટિંગ બાય એની લો એટલે કે કોઈપણ કાયદાએ એને કોઈપણ પ્રકારના કરાર કરવા માટે એને બાધારૂપ નથી ગણ્યો. કોઈપણ પ્રકારના કરાર કરવા માટે એ વ્યક્તિને કોઈપણ પ્રકારની ના નથી. ટુ વિચ હી ઇઝ સબ્જેક્ટ મેટર એટલે કે જેની અંદર એ વ્યક્તિ સબ્જેક્ટ છે એવા કોઈપણ કરાર કરવાની એની પાસે ના નથી પડી તો એવો વ્યક્તિ એ કોમ્પિટન્ટ પાર્ટી કહેવાય છે. બોલો ખ્યાલ આવી ગયો કોમ્પિટન્ટ પાર્ટી કોને કહેવાય છે. હવે આપણે ઇનકોમ્પિટન્ટ પાર્ટી દેખીએ. તો બાળકો એકોર્ડિંગ ટુ ડેફિનેશન ગિવન અબાઉ ધ ફોલોઈંગ પાર્ટી આર ઇનકોમ્પિટન્ટ. જે આપણે આ ડેફિનેશન દેખી એના પરથી આપણને આ જે પાર્ટી આપણે દેખીએ છીએ એ ઇનકોમ્પિટન્ટ લાગે છે. ઇનકોમ્પિટન્ટ પાર્ટી બે પ્રકારની લાગે છે. કેટલા પ્રકારની લાગે છે? બે પ્રકારની. તો પહેલાં તો કોમ્પિટન્ટની જે ડેફિનેશન દેખી એના પરથી આપણને ત્રણ પોઈન્ટ દેખવા મળ્યા. પહેલું તો પર્સન હેઝ એવરી પર્સન હેઝ એજ ઓફ મેજોરિટી second who is a sound mind person who is person is a sound mind. तीजो આપણે દેખ્યું and not disqualified from any contracting. Person is not disqualified from
કોન્ટ્રાક્ટિંગ. તો આવો પર્સન એ શું કહેવાય છે? આ એબિલિટી હોય તો એ કોમ્પિટન્ટ પાર્ટી કહેવાય. હવે ઇનકોમ્પિટન્ટ પાર્ટી કોને કહેવાશે? તો દેખો આપણે ઇનકોમ્પિટન્ટ પાર્ટી દેખીએ. ઇનકોમ્પિટન્ટ પાર્ટી જો ઇનકોમ્પિટન્સ પાર્ટી કોને કહેવાશે બાળકો? ઇનકોમ્પિટન્ટ પાર્ટીઝ એ 2 ટાઈપની હોય છે. કેટલા ટાઈપની હોય છે? 2 ટાઈપની. ઇનકોમ્પિટન્સ પાર્ટી 2 ટાઈપની હોય છે. તો ફર્સ્ટ ટાઈપની છે બીકોઝ ઓફ મેન્ટલ ડિફિશિયન્સી. ફર્સ્ટ આવે છે બીકોઝ ઓફ mental because of mental deficiency અને બીજું આવે છે બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો. બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો. સ્ટેટસ ઓફ લો. જો મેન્ટલ ડિફિશિયન્સીની અંદર 3 ટોપિક આવે છે. એજ ઓફ માઇનોરિટી ફર્સ્ટ ટોપિક આપણો આવે છે. એ છે એજ ઓફ માઇનોરિટી. એજ ઓફ માઇનોરિટી. સેકન્ડ ટોપિક આવે છે a person of unsound mind. A person of unsound mind. અને ત્રીજું આવે છે a person under intoxication. A person under intoxication. જો આ 3 પ્રકારની પાર્ટીઝ છે એજ ઓફ માઇનોરિટી, અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ એન્ડ અ પર્સન અંડર ઇન્ટોક્સિએશન. આ લોકો મેન્ટલ ડિફિશિયન્સી કહેવાય છે. શું કહેવાય છે? મેન્ટલ ડિફિશિયન્સી. અને બીજું છે બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો. તો એની અંદર 5 ટાઈપના પર્સન છે કે જે ઇનકોમ્પિટન્ટ કહેવાય છે. આ 3 પ્રકારના પર્સન છે. એજ ઓફ માઇનોરિટી એ ઇનકોમ્પિટન્ટ કહેવાય કોન્ટ્રાક્ટ કરવા માટે. પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ, કોઈ અનસાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ છે એ પણ ઇનકોમ્પિટન્ટ પાર્ટી કહેવાશે, જે અનસાઉન્ડ માઇન્ડ એટલે કે ગાંડા મગજનો વ્યક્તિ છે. અને ત્રીજો છે પર્સન અંડર ધ ઇન્ટોક્સિએશન. જે કોઈ પર્સન ઇન્ટોક્સિએશનવાળો છે એ પણ મેન્ટલ ડિફિશિયન્સીમાં આવે છે અને ઇનકોમ્પિટન્ટ પાર્ટી કહેવાશે. શું કહેવાશે? ઇનકોમ્પિટન્ટ પાર્ટી કહેવાશે. ખબર પડી? હવે બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો એ દેખીએ. તો દેખો સ્ટેટસ ઓફ લોની અંદર પહેલું આવે છે ફોરેન એનિમી. ફોરેન એનિમી.
બીજું આવે છે ફોરેન એમ્બેસેડર. ફોરેન એમ્બેસેડર. રાઈટ. ત્રીજું આવે છે કંપનીઝ. ચોથું આવે છે ઇન્સોલ્વન્ટ. અને પાંચમું આવે છે પ્રિઝનર અંડરગોઈંગ ટર્મ ઓફ જેલ. પ્રિઝનર અંડરગોઈંગ ટર્મ ઓફ જેલ. ઓકે, તો આ પોર્શન એ બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો, આ કાયદા પ્રમાણે આ લોકો સ્ટેટસ ઓફ લો એટલે કે કાયદા પ્રમાણે આ લોકો એ ઇનકોમ્પિટન્ટ કહેવાય છે. તો ફોરેન એનીમી છે, ફોરેન એમ્બેસેડર છે, કોઈ કંપની છે, ઇન્સોલ્વન્ટ પર્સન છે અને પ્રિઝનર અંડર ગોઈંગ ટર્મ ઓફ જેલ. તો આ લોકો ઇનકોમ્પિટન્ટ પાર્ટી કહેવાશે. હવે આના વિશે આ દરેક વિશે આપણે ડીપમાં ચર્ચા કરીએ કે કેમ આ લોકો ઇનકોમ્પિટન્ટ કહેવાય છે, એનું કારણ શું છે, કે કયા કારણથી આ લોકો ઇનકોમ્પિટન્ટ કહેવાય છે, એને આપણે વિગતવાર ચર્ચા કરીએ તો આપણને વધારે આઈડિયા આવશે. બીકોઝ ઓફ મેન્ટલ ડેફિશિયન્સીમાં આપણે 3 પ્રકારના પર્સન દેખ્યા. કેટલા પ્રકારના પર્સન દેખ્યા? 3. અને બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો, સ્ટેટસ ઓફ લોની અંદર આપણે 5 ટાઈપના પર્સન દેખ્યા. હવે આ નામ દેખી લીધા. હવે આ શું કહેવા માગે? માઇનોરિટી શું કહેવાય, અનસાઉન્ડ માઇન્ડ શું કહેવાય, ઇન્ટોક્સિએશન શું કહેવાય, અથવા ફોરેન એનિમી, ફોરેન એમ્બેસેડર, કંપનીઝ, ઇન્સોલ્વન્ટ શું કહેવાશે, કે પ્રિઝનર અંડર ગોઈંગ ટર્મ ઓફ જેલ એ શું કહેવાશે, એ દરેક વિશે આપણે ચર્ચા કરીએ. તમને એક વસ્તુ થાય કે સાહેબ કે કંપની તો કે કરાર કરવા માટે સક્ષમ કહેવાય, તો એને કેમ ઇનકમ્પિટન્ટમાં ગણી? રાઈટ. તો એનું પણ કારણ છે કે કેમ કંપની અમુક પ્રકારની એ ઇનકમ્પિટન્ટ ગણી છે, બધી નહીં, અમુક પ્રકારની. એનું પણ આખું લોજિક સાથે આપણે આખું ડિસ્કસ કરવાનું છે. ચલો તો આપણે દેખીએ. જુઓ બાળકો, જે ટૉપિક આપણને અહીંયા કહેવા માગે છે અત્યારે હાલ, એ ટૉપિક પ્રમાણે આપણે અહીંયા આ દેખી શકીએ છીએ કે ઇનકમ્પિટન્સ બીકોઝ ઓફ મેન્ટલ એબિલિટી. પહેલાં આપણે ઇનકમ્પિટન્ટ બીકોઝ ઓફ મેન્ટલ એબિલિટી વાળો ટૉપિક દેખીએ છીએ. રાઈટ. ઇનકમ્પિટન્ટ ડ્યુ ટુ મેન્ટલ એબિલિટી. મેન્ટલ એબિલિટીના કારણે પર્સન ઇનકમ્પિટન્ટ કેમ કહેવાય, તો એના આપણે 3 પ્રકાર દેખેલા છે, જેની આપણે ડિસ્કશન કરવાની છે. તો એવા કયા કારણ થાય કે જેથી વ્યક્તિ મેન્ટલ જે કહેવાય ઇનકમ્પિટન્ટ બીકોઝ ઓફ મેન્ટલ એબિલિટી, એટલે એવા કયા કારણ છે કે જેથી વ્યક્તિ મેન્ટલી ઇનકમ્પ્લીટ કહેવાશે, મેન્ટલી એ એબલ નથી, અને એને કેમ કયા કારણથી ઇનકમ્પિટન્ટ કહેવાશે, એના કારણ છે. પહેલું છે માઇનોર. બાળકો, માઇનોર એટલે શું કહેવાય કે એજ ઓફ માઇનોરિટી, મતલબ કે જે વ્યક્તિને 18 વર્ષ પૂરા નથી થયા એ વ્યક્તિ માઇનોર કહેવાય. જેને 18 વર્ષ પૂરા નથી થયા એ કહેવાય માઇનર. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન એક્ટ ઓફ મેજોરિટી ઓફ 1875, the person who is not complete 18 years of the age is called minor. જે વ્યક્તિને 18 વર્ષની ઉંમર થઈ નથી, 18 વર્ષ જેને પૂરા નથી કર્યા, એવો વ્યક્તિ એ કાયદાની ભાષામાં માઇનોર કહેવાય છે. એટલે કે એને કાયદાની દૃષ્ટિએ એને માઇનોર એટલે કે એ વ્યક્તિ એ કરાર કરવા માટે વ્યાજબી લાયક વ્યક્તિ કહેવાતો નથી. એ પુખ્ત વયનો વ્યક્તિ કહેવાતો નથી. એ સગીર વ્યક્તિ કહેવાય છે. સગીર એટલે કે માઇનોર એટલે કે પુખ્ત વયનો કહેવાતો નથી.
according to Guardian and Wards Act, Guardian and Wards Act, the person is whose case a guardian is appointed in a connection with his person or a property is not of the age of majority till he complete 21 year of age. देखो ગાર્ડિયન એન્ડ વાર્ડ એક શું કહે છે, જે ગાર્ડિયન રાખવા પડે સાચવવા માટે, એન્ડ વાર્ડ એ શું કહે છે, અ પર્સન ઇન હુઝ કેસ અ ગાર્ડિયન ઇઝ એપોઇન્ટેડ ઇન અ કનેક્શન વિથ હિઝ પર્સન ઓર પ્રોપર્ટી ઇઝ નોટ એજ ઓફ મેજોરિટી ટીલ હી કમ્પ્લીટ 21 યર ઓફ ધ એજ. જે વ્યક્તિ માઇનોર છે કે જેને એ વ્યક્તિના અને એની પ્રોપર્ટીને સાચવવા માટે આપણે એક બીજો વ્યક્તિને રાખેલો છે, જ્યાં સુધી વ્યક્તિના 21 વર્ષ પૂરા નથી થતા ત્યાં સુધી એવો વ્યક્તિ જેના એ માઇનોર તરીકે ગણવામાં આવે છે. 21 વર્ષ પૂરા નથી થયા ત્યાં સુધી એ વ્યક્તિને માઇનોર ગણવામાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? બિફોર ધ જજમેન્ટ ઓફ Privy Council, the contract with a minor were only voidable, but in Mohri Bibi versus Dharamdas Ghosh, the contract with a minor were declared to be void. After this judgment, minor were taken as incompetent to contract. એટલે આ કરાર એવું કહેવા માગે છે બાળકો કે માઇનોર સાથે તમે કોઈ કોન્ટ્રાક્ટ કરેલો છે તો એ શું કહેવાય છે? વોઇડ કહેવાશે. શું કહેવાશે? વોઇડ એટલે કે રદ બાતલ કહેવાય છે, કારણ કે માઇનોર વ્યક્તિ એ કરાર કરવા માટે લાયક નથી, ઇનકમ્પિટન્ટ છે. દેટ્સ વાય એ ઇનકમ્પિટન્ટ છે, માટે તમે એની સાથે જો કોઈ કરાર કરશો તો એ કરાર માન્ય કહેવાશે નહીં. બિફોર ધ જજમેન્ટ ઓફ પ્રાઇવી કાઉન્સિલ ધ કોન્ટ્રાક્ટ વિથ માઇનોર વેર ઓનલી વોઇડેબલ. દેખો, જ્યારે આ મોહરી બીબી અને ધરમદાસ ગોઝવાળું જજમેન્ટ નહોતું આવ્યું એના પહેલાં એવું હતું કે માઇનોર સાથેનો કોન્ટ્રાક્ટ એ વોઇડેબલ હતો પહેલાં, પણ પછી આ જજમેન્ટ આવી ગયું પછી એ ડિક્લેર થઈ ગયું કે હવે આ જજમેન્ટ પછી આફ્ટર ધીસ જજમેન્ટ માઇનોર વેર ટેકન એઝ અ ઇન્કમ્પિટન્ટ કોન્ટ્રાક્ટ. એટલે કે આ જજમેન્ટ નહોતું આવ્યું એના પહેલાં માઇનોર સાથેનો કરાર વોઇડેબલ કહેવાતો હતો, પણ આ જજમેન્ટ આવી ગયું પછી ડિસાઇડ કર્યું કે માઇનોર સાથે કોઈ પણ કરાર થશે તો એ વોઇડ કહેવાશે. શું કહેવાશે? વોઇડ. કારણ કે માઇનોર એ ઇનકમ્પિટન્ટ પાર્ટી ટુ કોન્ટ્રાક્ટ છે. માઇનોર એ ઇનકમ્પિટન્ટ પાર્ટી ટુ કોન્ટ્રાક્ટ છે, એટલે કે માઇનોર એ કરાર કરવા માટે સક્ષમ વ્યક્તિ નથી. ધેન આફ્ટર સેકન્ડ ઇનકમ્પિટન્ટ પાર્ટી ઓફ મેન્ટલ એબિલિટી. ઇનકમ્પિટન્ટ પાર્ટી ઓફ મેન્ટલ એબિલિટીમાં સેકન્ડ પર્સન છે પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. ગાંડો વ્યક્તિ, સૂઝબૂઝ વગરનો વ્યક્તિ, એને કહેવાય અનસાઉન્ડ માઇન્ડ. દેખો શું કહે છે? સચ પર્સન આર નોટ કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફોર્મ ઓફ કોન્ટ્રાક્ટ એન્ડ આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે કે જે વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે એને કરારનું કોઈ ફોર્મ નથી ખબર અને એ કાયદાને કોઈ સમજી શકતો નથી. એટલે કે કાયદાનું કોઈ એને તત્વ નથી ખબર અને કાયદાને એ કોઈ સારી રીતે સમજી શકતો નથી. એને કાયદાની સારા ખરાબનું કોઈ ખબર પડતી નથી. એકોર્ડિંગ ટુ સેક્શન 12, અ પર્સન ઇઝ સેડ ટુ બી અ સાઉન્ડ માઇન્ડ ફોર ધ પર્પઝ ઓફ મેકિંગ અ કોન્ટ્રાક્ટ ઇફ એટ ધ ટાઈમ when he make it he is capable to understanding it. देखो, સાઉન્ડ માઇન્ડ કોને કહેવાશે? કે જે વ્યક્તિ કરાર એ કરી શકે છે, એટલે કે મેકિંગ કોન્ટ્રાક્ટ એન્ડ વેન મેક હી ઇઝ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એ વ્યક્તિ કરાર કરી શકે છે અને જ્યારે એને કરાર કર્યો હતો ત્યારે એ કાયદાને ઓળખે પણ છે. અન્ડરસ્ટેન્ડ ઇટ એટલે કે કાયદાને જાણે પણ છે. એમને એમ કરાર નથી કરતો. કરાર કર્યો એ વખતે એ કરાર કરી પણ શકે છે અને કરારને સમજી પણ શકે છે. અન્ડરસ્ટેન્ડ ઇટ એટલે કે સમજી પણ શકે છે. એન્ડ ફોર્મિંગ અ રીઝનલ જજમેન્ટ એઝ ટુ હિઝ ઇફેક્ટ અપોન હિઝ ઇન્ટરેસ્ટ.
એટલે કે આ કરારથી એનું જે હિત સમાયેલું છે એના પર કઈ અસર પડી શકશે એ પણ એ જાણે છે. એટલે કે વ્યક્તિ જે છે એ કરાર કરવા માટે કેપેબલ છે, કરારને સમજી શકે છે, કરાર કરી શકે છે અને કરારથી જે ઇફેક્ટ આવશે એના હિત ઉપર એને પણ સમજી શકે છે. એવો વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો કહેવાય. સાઉન્ડ માઇન્ડ એટલે કે જાગૃત મગજનો વ્યક્તિ કયો કહેવાય? કે જે વ્યક્તિ કરાર કરી શકે છે, કરારને સમજી શકે છે અને એ કરારથી એના ઉપર શું અસર ઉપજશે, એના ઉપર કઈ અસર ઉપજશે એ પણ સમજી શકે છે. એવો વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો કહેવાય. શું કહેવાય? સાઉન્ડ માઇન્ડનો. એટલે કે જાગૃત મગજનો વ્યક્તિ કહેવાય કે જે એ કરારની ગંભીરતા સમજી શકશે, કરાર કરી શકે છે અને કરાર સમજી પણ શક્યો. એવો વ્યક્તિ જાગૃત મગજનો કહેવાય. પછી શું કહે છે ત્યારબાદ? ધ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ આર નોટ કેપેબલ ટુ ગિવિંગ ફ્રી કન્સન્ટ. જે વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે, પ્રોપર એનું મગજ નથી ચાલતું, એ વ્યક્તિ નોટ કેપેબલ ઓફ ગિવિંગ ફ્રી કન્સન્ટ. એ એની મુક્ત સંમતિથી કોઈ કરારની મંજૂરી આપતો નથી, કારણ કે એની સારા નરસાની એને ખબર જ નથી પડતી. કયું સારું કહેવાય, કયું ખરાબ કહેવાય એવી એને ખબર જ નથી પડતી. એટલે નોટ કેપેબલ ઓફ ગિવિંગ ફ્રી કન્સન્ટ. એટલે વ્યક્તિ મુક્તમાં સંમતિ કોઈ આપી શકતો નથી, ફ્રી કન્સન્ટ આપી નથી શકતો, કારણ કે એને પોતાને કંઈ ખબર પડતી નથી. ધેરફોર દે આર નોટ ટ્રીટેડ એઝ એ કોમ્પિટન્ટ. એને સારા નરસાની ખબર નથી પડતી, એટલે વ્યક્તિ ફ્રી કન્સન્ટ નથી આપી શકતો, એટલે મુક્ત સંમતિ નથી આપી શકતો. એની ઈચ્છાથી કોઈ સંમતિ આપી શકતો નથી, કારણ કે એને કંઈ સારા નરસાની ખબર પડતી નથી. દે આર નોટ ટ્રીટેડ એઝ એ કોમ્પિટન્ટ. એટલે આવા વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડના છે, જાગૃત મગજ નથી એવા અનસાઉન્ડ માઇન્ડના છે. એવા વ્યક્તિ કરાર કરવાને ઇનકોમ્પિટન્ટ કહેવાશે, એટલે કે કરાર કરવાને લાયક કહેવાશે નહીં. ઇનકોમ્પિટન્ટ કહેવાશે, એટલે કે કોમ્પિટન્ટ કહેવાશે નહીં. એવા વ્યક્તિ કરાર કરવાને લાયક કહેવાશે નહીં. ત્યારબાદના ત્રીજા પ્રકારના વ્યક્તિ હતા એ દેખો શું કહે છે? અ પર્સન અંડર ઇન્ટોક્સિએશન. ઇન્ટોક્સિએશન એટલે કે જે વ્યક્તિ વિવરલ માઇન્ડના હોય, ઇન ધ સેન્સ કે મોકળા જેવું મન ધરાવતા હોય, ઘડી કામ એને કોઈ સ્ટેબિલિટી ના હોય, મેન્ટલી જેની સ્ટેબિલિટી ના હોય એને ઇન્ટોક્સિએશન કહેવાય. દેખો શું કહે છે? અ પર્સન ઓફ સચ ટાઈપ ઓફ માઇન્ડ આર નોટ સ્ટેબલ. આવા વ્યક્તિનું મગજ સ્ટેબલ નથી હોતું, સ્થિર નથી હોતું, કે એક જ પ્રકારનો વિચાર કરે એવું નથી હોતું. ઇન સચ સર્કમસ્ટન્સીસ દે આર નોટ ટ્રીટેડ એઝ એ કોમ્પિટન્ટ. એટલે આવી સિચ્યુએશનની અંદર એ વ્યક્તિ એ નોટ ટ્રીટેડ એઝ એ કોમ્પિટન્ટ, એટલે કે એવા વ્યક્તિ કરાર કરવાને લાયક, કોમ્પિટન્ટ કે સક્ષમ કહેવાતા નથી. સચ ટાઈપ ઓફ પર્સન્સ become sense temporarily for the period they are held as a competent to contract. એટલે આવા વ્યક્તિઓ કેવા છે કે જે લોકોને મગજની સ્થિરતા નથી, મતલબ કે અમુક વખતે એ ડાયા હોય અને અમુક વખતે એમનું મગજ છટકી જાય, એટલે ગાંડા પણ થઈ જાય. તો એવા વ્યક્તિ મેન્ટલી સ્ટેબલ નથી, એવા કરાર કરવાને લાયક કહેવાય નહીં. હા, એમાં એવું કહ્યું છે કે જ્યારે એ વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો હોય, એટલે કે જ્યારે થોડા સમય સુધી એની અંદર સેન્સ આવી જાય, સેન્સ એટલે કે બુદ્ધિ આવી જાય ટેમ્પરરીલી, તો એ પીરિયડ દરમિયાન એને કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ કહેવાય છે. એટલે કે જે સમયગાળા દરમિયાન એના મગજમાં બુદ્ધિ આવી ગઈ, કે એના મગજમાં લાઇટ થાય અને જે વખતે એનામાં બુદ્ધિ હોય, એનું મગજ ઠેકાણે હોય, તો એવા સમયે વ્યક્તિ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ કહેવાય છે. એટલે કે એવા સમયમાં વ્યક્તિ કરાર કરવાને સક્ષમ કહેવાય છે. પણ જ્યારે એ વ્યક્તિ મેન્ટલી ડિસેબલ થઈ જાય છે, મતલબ કે એ વ્યક્તિ જ્યારે એનું મગજ ઠેકાણે નથી હોતું, એટલે કે જે સમયે એનું મગજ ઠેકાણે ના હોય, તો એવા વખતે એ વ્યક્તિ ઇનકોમ્પિટન્ટ બની જાય છે. એટલે કે જ્યારે એનું મગજ ઠેકાણે હોય ત્યારે કોમ્પિટન્ટ કહેવાય, કરાર કરવાને વેલિડ કહેવાય. પણ જ્યારે એનું મગજ ઇનકોમ્પિટન્ટ થઈ જાય છે, એટલે કે એનું મગજ એ ઠેકાણે નથી હોતું, તો જ્યારે એનું મગજ ઠેકાણે નથી હોતું એવા સમયે એ વ્યક્તિ ઇનકોમ્પિટન્ટ કહેવાશે. કેવો કહેવાશે? ઇનકોમ્પિટન્ટ. કારણ કે એ વખતે એનું મગજ ઠેકાણે નથી, એટલે એવા વખતે કરાર કરવાને લાયક કહેવાય નહીં. જ્યારે એનું મગજ ઠેકાણે આવે અને એનું મગજ પ્રોપર કામ કરતું હોય, સેન્સ એનામાં આવી જાય, તો એટલા સમયે કોમ્પિટન્ટ કહેવાય.
સેન્સ જતી રહે તો એ વ્યક્તિ ઇનકોમ્પિટન્ટ થઈ જાય. પછી આ આપણે દેખ્યા હતા કે મેન્ટલ એબિલિટીના કારણે. હવે દેખીએ છીએ બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો. આ લોકોને કાયદાએ જ પોતે જ ડાયરેક્ટ ઇનકોમ્પિટન્ટ કહી દીધા છે. આ એવા લોકો છે કે જેને કાયદાએ પોતે જ ઇનકોમ્પિટન્ટ કહી દીધા કે આવા લોકોને કરાર કરવાને લાયક ગણશે નહીં કાયદો. એટલે કે બીકોઝ ઓફ સ્ટેટસ ઓફ લો. સ્ટેટસ ઓફ લો એટલે કે કાયદાના જે કહેવાય જોગવાઈ મુજબ. સ્ટેટસ ઓફ લો એટલે કે કાયદાની જોગવાઈ મુજબ કાયદા દ્વારા જેવું નક્કી કર્યું કે આવા જે 5 પ્રકારના જે વ્યક્તિઓ છે જે હવે આપણે ભણવાના છે એ વ્યક્તિને કાયદો જ એને કોમ્પિટન્ટ ગણતો નથી. એવા વ્યક્તિને કાયદો જ માન્ય ગણતો નથી. એવા વ્યક્તિને કાયદો અવ્યાજબી માણસ ગણે છે, એટલે કે ગેરવ્યાજબી માણસ ગણે છે. રાઈટ. તો કાયદા દ્વારા એવા 5 પ્રકારના વ્યક્તિઓને એ કોમ્પિટન્ટ પાર્ટી કહેવાશે નહીં. આવી 5 પાર્ટીઓ એ કાયદા પ્રમાણે ઇનકોમ્પિટન્ટ કહેવાય છે. કેવી કહેવાય છે? ઇનકોમ્પિટન્ટ. દેખો શું કહે છે. પહેલું છે ફોરેન એનિમી. દેખો ફોરેન એનિમી એટલે શું કહેવાય કે વિદેશી દુશ્મન. એટલે આવો વ્યક્તિ જે વિદેશી દુશ્મન છે એ આપણા માટે ઇનકોમ્પિટન્ટ પાર્ટી કહેવાય. શું કહેવાય? ઇનકોમ્પિટન્ટ પાર્ટી. કારણ કે એ વ્યક્તિ પાર્ટી આપણા માટે લાયક કહેવાય નહીં. તો દેખો ફોરેન એનિમી એટલે કે વિદેશી કોઈ શત્રુ હોય એ. જો શું કહે છે અહીંયા, એટ ધ ટાઈમ ઓફ અ વોર foreign national cannot enter into a contract with the citizen of a given country. એટલે કે જ્યારે 2 કન્ટ્રી વચ્ચે યુદ્ધ રમાતું હોય, યુદ્ધ ચાલતું હોય, તો એવા સમય દરમિયાન જે કન્ટ્રી સાથે તમારું યુદ્ધ ચાલે છે એ કન્ટ્રીનો માણસ તમારી કન્ટ્રી સાથે કોઈ લેવડ દેવડ માટેની કોઈ કરાર કરી શકશે નહીં. મતલબ આપણે ધારો કે પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલતું હોય તો પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ ભારત સાથે કોઈ લેવડ દેવડની કોઈ કરાર કરી શકશે નહીં. કારણ કે ફોરેન એનિમી થઈ ગયો. શું થઈ ગયો? ફોરેન એનિમી. ક્લિયર? તો એવો જે કોઈ વ્યક્તિ છે શું કહે છે? ફોરેન એનિમી. એટ ધ ટાઈમ ઓફ વોર ફોરેન નેશનલ કેન નોટ એન્ટર ઇન્ટુ અ કોન્ટ્રાક્ટ વિથ ધ સિટીઝન ઓફ ગિવન કન્ટ્રી. જ્યારે આપણે એ કન્ટ્રી સાથે વોર ચાલતું હોય, માની લો કે પાકિસ્તાન સાથે આપણે વોર ચાલતું હોય જે સમયે, એ દરમિયાન પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ ભારત સાથે કરાર કરી શકશે નહીં. રાઈટ. એવા સમયમાં એ સામેવાળી કન્ટ્રીનો વ્યક્તિ આપણા સાથે કોઈ કરાર કરી શકશે નહીં. ઇવન ધ કોન્ટ્રાક્ટ્સ એન્ટર્ડ ઇન્ટુ પ્રાયર ટુ ધ વોર કમ એન્ડ વિથ ઇટ thus a foreign economy is considered to be incompetent to contract. એટલે કે જ્યારે આપણે કરાર કર્યો એના પહેલાં કોઈ વ્યક્તિ સાથે, ફોરેનના વ્યક્તિ સાથે કોઈ ડીલ થઈ હોય તો એ વેલિડ છે, પણ આપણે એની સાથે કોઈ પણ કન્ટ્રી સાથે વોર થઈ ગયું અને પછી એના પાસે કોઈ ડીલ કરીએ તો એ વેલિડ કહેવાશે નહીં. માની લો કે પાકિસ્તાન સાથે આપણે વોર શરૂ થયું એના પહેલાં કોઈ આપણી જે કહેવાય એ કન્ટ્રી સાથે આપણે કોઈ ડીલ થઈ હોય, આવું આપણે ધારો કે પાકિસ્તાન સાથે કોઈ ડીલ થઈ અને જે વખતે ડીલ થઈ ત્યારે બંને મિત્ર હતા, સારું હતું, પણ આપણે ડીલ થઈ એના 1-8 મહિના પછી ઇન્ડિયા પાકિસ્તાનનો ઝઘડો થયો અને યુદ્ધ ચાલુ થઈ ગયું. તો યુદ્ધ ચાલુ થઈ ગયું એટલે હવે યુદ્ધ ચાલુ થઈ ગયું જે વખતેથી એના પછી આપણી કન્ટ્રી એ સામેવાળી દુશ્મન કન્ટ્રી સાથે કોઈ એનિમી સાથે કોઈ વ્યવહાર કરી શકશે નહીં. કારણ કે હવે એ કન્ટ્રી આપણી દુશ્મની થઈ ગઈ. જ્યારે કોન્ટ્રાક્ટ નહોતો કર્યો એના પહેલાં એ આપણી ફ્રેન્ડ હતી, પછી એ દુશ્મન થઈ ગઈ. તો એવો કોઈ કન્ટ્રી સાથે તમે કોઈ કરાર કર્યો છે તો એ શું કહેવાશે? ઇનકમ્પિટન્ટ ટુ એ કોન્ટ્રાક્ટ કહેવાશે. એ શું કહેવાશે? ઇનકમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. એટલે કે એવા વ્યક્તિ કરાર કરવાને લાયક કહેવાશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? તો જે વખતે આપણે એની સાથે યુદ્ધ લડાયું એ સમયે આપણે અને એમના વચ્ચે સારા સંબંધો, યુદ્ધ લડાયું એના પહેલાં સારા હતા, તો એ વખતે આપણે કરાર કર્યો હતો, પણ યુદ્ધ ડિક્લેર થઈ ગયું પછી આપણે એ કન્ટ્રી સાથે કોઈ કરાર કરશું તો એ માન્ય કહેવાશે નહીં. ક્લિયર છે? નેક્સ્ટ વન એ છે ફોરેન એમ્બેસેડર્સ. ફોરેન એમ્બેસેડર્સ એ શું કહેવા માગે છે? ફોરેન એમ્બેસેડર્સ કેન નોટ બી
compelled to perform their part of a given contract. ફોરેન એમ્બેસેડર એ કરારના ભાગરૂપે આપણા સાથે કોઈ કરાર જોઈન થઈ અને કરાર કરી શકશે નહીં. દેખો, ફોરેન એમ્બેસેડર કેન નોટ કમ્પેલ ટુ પરફોર્મ ધેર પાર્ટ ઓફ અ ગિવન કોન્ટ્રાક્ટ. એટલે કે એ ફોરેન એમ્બેસેડર એ જ્યાં સુધી એની પાસે શું કહે છે, એ જ્યાં સુધી એ વ્યક્તિ એમ્બેસેડર તરીકે કામ કરે છે ત્યાં સુધી એ વ્યક્તિ આપણી સાથે કોઈ કરાર કરી શકશે નહીં. કારણ કે કોઈ ફોરેનનો એમ્બેસેડર આપણી સાથે કરાર કરે તો પછી વસ્તુની ખોટી આર્ટિફિશિયલ ડિમાન્ડ ક્રિએટ થઈ જાય, એટલે એવું વેલિડ કહેવાય નહીં. એટલે કોઈ ફોરેન એમ્બેસેડર છે એ આપણે જ્યાં સુધી એ કામ કરતો હોય કેન નોટ બી કમ્પેલ ટુ એ પરફોર્મ ધેર પાર્ટ ઓફ ગિવન કોન્ટ્રાક્ટ. જ્યાં સુધી એ વ્યક્તિ ફોરેન એમ્બેસેડર તરીકે કામ કરે છે તો ત્યાં સુધી એ આપણા કરારનો હિસ્સો બની શકશે નહીં. સો દે આર પ્લેસ્ડ અંડર ધ કેટેગરી ઓફ પાર્ટીઝ ટુ ઇનકમ્પિટન્ટ કોન્ટ્રાક્ટ. એટલે એવી જે પાર્ટી છે, એવી જે વ્યક્તિ એમ્બેસેડર છે, એવો વ્યક્તિ જો એ આપણી સાથે એ કોઈ કોન્ટ્રાક્ટમાં જોડાઈ જાય તો પછી આપણી કંપનીની જ ડિમાન્ડ વધવા માંડે. એટલે એવો ફોરેન એમ્બેસેડર છે એ વ્યક્તિ ઇનકમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ કહેવાશે. એ વ્યક્તિ કરાર કરી શકશે નહીં. ત્યારબાદનો આપણે ટૉપિક હવે દેખીએ છીએ કે કાયદા દ્વારા એક ફોરેન એનિમી છે, બીજો ફોરેન એમ્બેસેડર છે. આ બંને લોકો કેવા કાયદા પ્રમાણે એ કરાર કરવાને લાયક નથી, એટલે ઇનકમ્પિટન્ટ કહેવાશે. શું કહેવાશે? ઇનકમ્પિટન્ટ. રાઈટ. કારણ કે ફોરેન એમ્બેસેડર બી કોઈ સાથે કરાર ના કરી શકે, નહીં તો જેના તેના સાથે કરાર કરે. ફોરેન એમ્બેસેડર એ કોઈ સાથે કરાર કરે એટલે પછી એ કંપનીની રાતોરાત વેલ્યુ વધવા માંડે. એટલે ફોરેન એમ્બેસેડર એમ બારોબાર એ કોઈ સાથે કોન્ટ્રાક્ટ કરે નહીં. ફોરેન એમ્બેસેડર ડાયરેક્ટલી કોઈ કન્ટ્રી સાથે કોન્ટ્રાક્ટ કરે નહીં. પછી શું કહે છે? કંપનીઝ. તો કંપનીના વિશે અહીંયા શું કહેવા માગે છે કે કંપની કેવી રીતે ઇનકમ્પિટન્ટ કહેવાય? નોર્મલી દેખવા જઈએ તો કંપની તો કેમ કોમ્પિટન્ટ કહેવાય, તો કંપની કયા બેઝ ઉપર ઇનકોમ્પિટન્ટ કહેવાશે? તો દેખો, અહીંયા આપણને પૂરું એનું લોજિક આપ્યું છે. કંપનીઝ એક્ઝિસ્ટ એઝ અ પર્સન્સ બીકોઝ ઓફ અ લીગલ ફંક્શન. કંપની એ સામાન્ય વ્યક્તિ જેવું વર્તન કરે છે અને વ્યક્તિ જેવા એ કાર્યો કરે છે. રાઈટ. કારણ કે એને કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. એટલે કંપની જે છે એ લીગલ ફંક્શન એટેન્ડ કરે છે. મતલબ કંપની જે છે કાયદા દ્વારા એ કંપની એક્ઝિસ્ટ એઝ પર ધ બીકોઝ ઓફ અ લીગલ ફંક્શન. કંપની શેનાથી અસ્તિત્વમાં આવે છે? કાયદાકીય પ્રવૃત્તિથી અસ્તિત્વમાં આવે છે. દે કેન બી કમ્પેલ ટુ ડુ થિંગ વિચ આર ઓનલી મેન્શન ઇન અ લો. દેખો, કંપની કેમ ઇનકોમ્પિટન્ટ કહેવાશે? કારણ કે કંપની ઇઝ એક્ઝિસ્ટ પર્સન બીકોઝ ઓફ લીગલ ફંક્શન. કંપની કોનાથી અસ્તિત્વમાં આવે છે? લો, એટલે કાયદાથી. કંપનીના જન્મદાતા કોણ છે? કાયદો. એટલે કાયદાથી કંપની અસ્તિત્વમાં આવે છે. દે કેન બી કમ્પેલ ટુ ડુ થિંગ વિચ આર ઓનલી મેન્શન ઇન એ લો. એટલે કે કંપની એવું જ કાર્ય કરવાનું સ્વીકારશે કે જે એના કાયદામાં માન્ય છે. એટલે કે એના કાયદા દ્વારા માન્ય કરેલું છે એટલી જ વસ્તુનો એ વ્યક્તિ એ કોન્ટ્રાક્ટ કરી શકશે. દે કેન બી કમ્પેલ ટુ ડુ થિંગ વિચ આર ઓનલી ધ મેન્શન ઇન લો. એટલે એ લોકો જે કાયદામાં કહ્યું છે એ પ્રમાણે જ કંપની કરાર કરી શકશે, એનાથી કોઈ વધારે કરાર કરી શકશે નહીં. દે કેન કોન્ટ્રાક્ટ ઓનલી ઇન ધ મેનર ઇન્ડિકેટેડ બાય લો. જે વસ્તુ કાયદામાં બતાવવામાં આવેલી છે, ઇન્ડિકેટ કરેલી છે, એ વસ્તુનો જ એ લોકો કોન્ટ્રાક્ટ કરી શકે છે. જે વસ્તુ કાયદામાં બતાવવામાં આવેલી છે એ વસ્તુ સાથે જ આ કંપનીઓ એ વસ્તુનો જ વેપાર કરી શકે છે. જે કાયદામાં બતાવેલી છે એનો જ વેપાર કરી શકે છે. દેર ઇઝ અ સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓન ધ પાવર ઓફ ધ ડિરેક્ટર ઓફ એ કંપની. અને કંપનીના ડિરેક્ટરના પાવર ઉપર ટોટલી સ્ટ્રિક્ટલી રિસ્ટ્રિક્શન હોય છે. શું હોય છે? સ્ટ્રિક્ટલી રિસ્ટ્રિક્શન હોય છે. એટલે આવી કંપની એ જ્યાં ત્યાં ગમે તે વ્યક્તિ સાથે ગમે ત્યારે કરાર કરી શકશે નહીં. રાઈટ. ગમે તે વ્યક્તિ જે કંપની એ તેના સાથે કરાર કરી શકશે નહીં. નેક્સ્ટ ટોપિક શું કહેવા માગે છે બાળકો?
અંડર ધ ઇન્ડિયન લો ઓફ ઇન્સોલ્વન્સી, એટલે કે ભારતીય કાયદા પ્રમાણે એને ઇન્સોલ્વન્ટ કરવામાં આવેલો છે, એટલે કે નાદાર જાહેર કરવામાં આવેલો છે. તો દેખો શું કહે છે, ધ પર્સન હુ ઇઝ ડિક્લેર્ડ ટુ બી ઇન્સોલ્વન્ટ ઇઝ કન્સિડરેડ ટુ બી ઇનકમ્પેટન્ટ ટુ એ કોન્ટ્રાક્ટ. દેખો શું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઇન્સોલ્વન્ટ બની જાય છે, ઇન્સોલ્વન્ટ એટલે કે નાદાર બની જાય છે, ત્યારે એ વ્યક્તિ કરાર કરવાને માટે કોમ્પિટન્ટ કહેવાતો નથી, એટલે કે કરાર કરવાને માટે લાયક કહેવાતો નથી. સિન્સ હિઝ અસેટ્સ આર હેન્ડેડ ઓવર ટુ ધ રિસીવર. હવે કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય છે તો એ શું કહે છે, ઇનકોમ્પિટન્ટ હવે કહેવાશે, કરાર કરવા માટે વ્યક્તિ લાયક કહેવાશે નહીં. જ્યારે કોઈ વ્યક્તિ નાદાર જાહેર થઈ જાય એટલે એ વ્યક્તિ હવે કરાર કરવા માટે લાયક કહેવાતો નથી, કારણ કે નાદાર જાહેર થઈ ગયો. રાઈટ. તો ધ પર્સન હુ ઇઝ ડિક્લેર ઇન્સોલ્વન્ટ ઇઝ કન્સિડરેડ એઝ અ ઇનકમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. જે વ્યક્તિ ઇન્સોલ્વન્ટ થઈ ગયો, નાદાર થઈ ગયો, એ વ્યક્તિ કરાર કરવાને માટે લાયક કહેવાશે નહીં, કરાર માટે ઇનકમ્પિટન્ટ થઈ ગયો. સિન્સ હિઝ અસેટ્સ આર હેન્ડેડ ઓવર ટુ ધ રિસીવર, અને એની પાસે જે મિલકતો છે એના રિસીવરને આપી દેવાની, જેને પાસે પૈસા માગે છે એને મિલકતો આપી દેવામાં આવે છે. હી કેન નોટ એન્ટર ઇન્ટુ એની કોન્ટ્રાક્ટ pertaining to his assets. હવે એ વ્યક્તિને એક વખત ઇન્સોલ્વન્ટ કરી નાખ્યો એટલે હવે આ ધંધાના નામથી, આ ધંધાની મિલકતો પરથી એ બીજે ક્યાંય કોઈની સાથે ડાયરેક્ટ કરાર કરી શકશે નહીં, કારણ કે કાયદા દ્વારા એને ઇનકોમ્પિટન્ટ કીધેલો છે, એટલે એ વ્યક્તિ હવે કોઈ બીજા સાથે કોઈ કરાર કરી શકશે નહીં. તો દેખો શું કહે છે, દેખો ધ પર્સન હુ ઇઝ ડિક્લેર ઇન્સોલ્વન્ટ ઇઝ કન્સિડરેડ ટુ બી ઇનકમ્પેટન્ટ ટુ ધ કોન્ટ્રાક્ટ, એટલે કે જે વ્યક્તિને અનસાઉન્ડ માઇન્ડનો ગણવામાં આવેલો છે. રાઈટ. તો એ શું કહે છે, જે વ્યક્તિ જે વ્યક્તિને ઇન્સોલ્વન્ટ ગણવામાં આવ્યો છે, કાયદા દ્વારા જેને ઇન્સોલ્વન્ટ ગણેલો છે, એટલે કે નાદાર ગણેલો છે, એ વ્યક્તિ કરાર કરવા માટે માન્ય કહેવાતો નથી. રાઈટ. સિન્સ ઇઝ એસેટ્સ આર હેન્ડેડ ઓવર ટુ રિસીવર, એટલે આવા ઇનકમ્પિટન્ટ પાર્ટી, જે વ્યક્તિ એ કોઈ કંપની, એ અહીંયા શું કહેવા માગે છે કે કોઈ વ્યક્તિને ઇન્સોલ્વન્ટ કરવામાં આવેલો છે, ઇન્સોલ્વન્ટ એટલે કે નાદાર જાહેર કરવામાં આવેલો છે, એવો વ્યક્તિ કોઈપણ પ્રકારનો કરાર એ કોઈ કંપની સાથે, કે એવો વ્યક્તિ કોઈપણ પ્રકારનો કરાર ભારત સાથે કરી શકશે નહીં. અને એ વ્યક્તિ નાદાર જાહેર થઈ ગયો એટલે એની જે પણ કોઈ નાની મોટી મિલકત છે, સંપત્તિ છે, એના જે પણ વ્યક્તિઓ માગે છે એને આપી દેવામાં આવે છે. એટલે એની જે પણ અહીંયા શું કહેવા માગે છે, નાની મોટી એસેટ્સ હોય એ એના જે એ વ્યક્તિને શું કહેવા માગે છે કે ઇન્સોલ્વન્ટ થઈ ગયો, તો એની જે પણ મિલકત છે એ જે વ્યક્તિ માગવાવાળા છે એ બધાને આપી દેવામાં આવે છે. આજે હું ઇન્સોલ્વન્ટ થઈ જાઉં તો મારી જે પણ મિલકત છે એ જે વ્યક્તિ મારા માગવાવાળા છે બધાને આપી દેવાની, અને પછી મારી પાસે કંઈ નથી રહેતું તો હવે હું એમને આપી શકીશ નહીં. તો દેખો શું કહે છે, હી કેન નોટ એન્ટર ઇન્ટુ એની કોન્ટ્રાક્ટ pertaining ટુ હિઝ અસેટ્સ, એટલે એક વખત જે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે ઇન્સોલ્વન્ટ થઈ ગયો, નાદાર થઈ ગયો, પછી એ મિલકતો ઉપર બીજા કોઈ સાથે કરાર કરી શકશે નહીં. અને છેલ્લું, પ્રિઝનર અંડર ધ ટર્મ ઓફ જેલ, જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં છે અને એ જેલમાં છે એ સમય દરમિયાન કોઈ કરાર કરવા માટે વ્યક્તિ સક્ષમ કહેવાતો નથી. જેલમાં છે એ સમય દરમિયાન વ્યક્તિ કરાર કરવા માટે ઇનકમ્પિટન્ટ કહેવાશે. શું કહેવાશે? ઇનકમ્પિટન્ટ. દેખો શું કહે છે, અકોર્ડિંગ ટુ ધ લો ઓફ ઇન્ડિયન પ્રિઝનર, શું કહે છે, અકોર્ડિંગ ટુ લો ઓફ ઇન્ડિયા, અ પ્રિઝનર અંડર ધ ટ્રાયલ ઇઝ કન્સિડરેડ એઝ અ ઇનકમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. એટલે કે જો શું કહે છે, કાયદા પ્રમાણે પ્રિઝનર અંડર ધ ટ્રાયલ ઇઝ કન્સિડરેડ ઇનકોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ, જ્યાં સુધી વ્યક્તિ જેલમાં છે ત્યાં સુધી એ વ્યક્તિ કરાર કરવા માટે લાયક નથી. વેન ઇઝ રિલીઝ ફ્રોમ ધ જેલ હી ઇઝ અગેન કોમ્પિટન્ટ. એટલે બાળકો શું કહે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને કોઈ સજા થઈ છે અને એ વ્યક્તિ જેલમાં છે તો એ સમય દરમિયાન વ્યક્તિ કરાર કરવા માટે ઇનકોમ્પિટન્ટ કહેવાશે, લાયક કહેવાશે નહીં. વેન હી ઇઝ રિલીઝડ ફ્રોમ ધ જેલ ઇઝ અગેન્સ્ટ કોમ્પિટન્ટ. એટલે કે જ્યારે આવા વ્યક્તિને શું કહે છે, જેલમાં પૂર્યો
એ સમય દરમિયાન વ્યક્તિ કરાર કરવાને લાયક નથી, પણ જ્યારે જેલમાંથી છોડવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ કરાર કરવાને લાયક બની જાય છે. જેલમાંથી છોડવામાં આવે ત્યારે વ્યક્તિ કરાર કરવાને લાયક બની જાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો એ હતું, આપણે દેખ્યું કે અંડર ધ ટર્મ ઓફ જેલ, એટલે કે જ્યાં સુધી જેલમાં હતો ત્યાં સુધી ઇનકોમ્પિટન્ટ હતો, અને જેલમાંથી છૂટી જાય એટલે વ્યક્તિ કરાર કરવાને માટે કોમ્પિટન્ટ, લાયક, વ્યાજબી કહેવાય છે. તો આટલા સુધી આપણે જે દેખ્યા એ આપણે ઇનકોમ્પિટન્ટ પાર્ટી કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી. હવે ઇનકોમ્પિટન્ટ પાર્ટીમાં સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એગ્રીમેન્ટ વિથ માઇનોર, એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આજે આટલા સુધી રાખીએ છીએ. કોઈને કંઈ ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે. આજે આટલા સુધી રાખીએ. ગુડ બાય. જય અંબે.